थे ही। तो दोस्तों फाइनली अब हम निकल चुके हैं घर से, माथा कूट कर करके गाड़ी नहीं दे रहे थे, ऐसा वैसा हुआ मेरा भाई। कैंसिल होते होते बचे। तो ईका वाला की माँ का शाकी नाका नाखतो नहीं હું દીધું તો ભાઈઓ અહીંયા હવે અમે મેન ઘરથી નીકળી ગયા છીએ ટ્રીપ માટે, મોન્સૂનની ટ્રીપ છે, વરસાદ માટેની વરસાદની આગાહી છે। પહેલાં મેન અમે જઈએ છીએ હનુમાનગાળા, કારણ કે જો અત્યારે જુનાગઢ પહોંચી જાય તો કંઈ ડુંગરો ચડી શકવાની છીએ નહીં, કારણ કે બપોરે કંઈ ચડી શકીએ નહીં, બરાબર। તો મેન અમારું અત્યારે એ છે કે પહેલાં જાય હનુમાનગાળા, પછી ટાઈમ પ્રમાણે આધાર રાખી કહીશ ડાયરેક્ટ પરબ જાઉં કાં પછી ધારી થઈને પરબ જાઉં, આ રીતનો સીન છે। તો જ્યાં જાવ બદલતું રહેશે, બરાબર। બાકી સીનિંગ છે, જુઓ સીનરી। તો મિત્રો ખાંભા રસ્તા ઉપર અમે ચડી ગયા છીએ। સારું ને એવું તમને દેખાતું હોય તો, મને તો નથી દેખાતું, કારણ કે ફોકસ અનફોકસ થઈ જાય એટલા માટે, બરોબર। બાકી વરસાદ સારો છે, ખેતરમાં પાણી ભર્યા છે, અને અહીંયા વાવણી વહેલા થઈ ગયેલી છે। કપા તમે જોઈ શકો છો, દેખાય તો 1.5 વેતનો કપા થયો છે। બાકી વરસાદ જે ચાલુ છે આમાં બતાય છે ને, હા બતાય તો છે એવું લાગે છે, બાકી એડિટિંગમાં ખબર। અને અહીંયા ખેતરમાં પાણી ભર્યા છે, અહીંયા ખાડા બી ભર્યા છે, તો વરસાદ આ સાઈડ સારો છે આની પહેલી જગ્યા કરતા। આ ઊભા પટ્ટામાં વરસાદ સારો છે, આ જો પાણી ભર્યું છે સાઈડમાં, અને અહીંયા ખેતર કે અડધું ખેતર કે લાઈક આમ કેરા પાણીના ભર્યા છે, અને રોડ ઉપર સાઈડમાં તો બધા જ છે। બાકી જો આ નેર આખી ભરી છે, અને આ ઉપરથી જે પાણી આવ્યું છે એ બધું છે। बाकी डूंगरा चालू થઈ ગયા છે, અને બહુ હેવી કોટ अभी हमारा सीधा व्याज हाथ, लेकिन अभी देखते हैं क्या होता है। बाकी डूंगरा चालू થઈ ગયા છે, डूंगरा ઉપર વાદળો વટકાઈને ઊભું છે, તો અમે ત્યાં જઈએ છીએ તો કઈ ટેન્શન જેવું છે નહીં। બસ જો નેરા ચાલુ છે અહીંયા સાઈડના નાના નેરા, તો હનુમાનગાળે બી પાણી હોય એવી શક્યતા છે, અને ડેરિંગ કરવાની તો છે જ તે પહેલેલી। બાકી વરસાદ અહીંયા મસ્ત પડી ગયેલો છે। ત્યાંની પહેલા શરૂઆતમાં મેં તમને અંધાર બતાવ્યો હતો, એ અંધાર અહીંયા જ વરસેલો છે। આ તમે જોઈ શકો છો, ચારે બાજુ પાણી છે। મારી ગુજરાતીની માથે ગાળું ન દેતા છે, લે બરોબર, હિન્દી બોલતા નથી આવડતું। આ જો ધારું છે, બારું છે, આંખમાં લાગે, હા સીધું જ છે। તો અહીંયા આંબા બી વાવેલા હે મસ્ત મસ્ત। આ જો આ પાણી જો ખાલી સકોડો ડૂબી ગયો, સકોડો। અને અહીંયા બહુ ધમધોકાર વરસાદ પડી ગયો છે, અને હજી ઝરમર ચાલુ છે, અને ડુંગરા માથે હજી ધમધોકાર ચાલુ છે, બરોબર। બાકી ત્યાં નદી 80 થી 90% શક્યતા છે। આમાં વેણકા પડી ગયા છે આ ખેતરમાં, આમ કેમ પાણી હાલ્યું ગયું હોય, અહીંયા વેણકા પડી ગયા છે આખા ખેતરમાં, અને તાજું જ લાગે છે, બરોબર। અને નોર્મલ નેરા ચાલુ છે, તમે જોઈ શકો છો। આ ખેતર જો પાણીનું ભરેલું છે, બરોબર। એટલે હનુમાનગાળે જે નદી આવે એક વેણકા જેખું, એ ચાલુ હોવાની શક્યતા જાજી છે। બાકી મને ખબર નથી આ ફોકસ લાગે કે નથી લાગતું। જો આ નેરું ચાલુ છે, જો એ નેરું ચાલુ હતું, તમને દેખાણું ન દેખાણું, આમ છે જોરદાર મોટું નેરું ચાલુ છે, હલવાવાની શક્યતા 100% છે। અને જ્યાં જાય છીએ ત્યાં વરસાદ ફૂલ છે, તો સાથે રહ્યો। તો દોસ્તો फाइनल ये हमारा साथी जरा पीछे है, वीडियो दिख रहा है। मोगा से हम बाहर निकल गए हैं, तो हम है આવશે એકલો હિન્દી બોલે ને તો સારું લાગશે બોલજો ભાઈ। વરસાદ એક વખત આવી ગયો છે, ઓલરેડી જેવા તેવા બદલી ગયા છીએ, ગ્રીનરી તો છે ચારે બાજુ, પાણીના ખાડા ભરાયેલા છે, વેર ઉગી ગયો છે। બાકી જે છે જણાવજો, આમ ખોટું છે, આમ આગાહી છે અતિ ભારે, પણ સવારમાં તડકો તાપ મારતો હતો। બાકી ગાડી ઓફ રોડ માટે કેપેબલ છે નહીં, પણ ફરાણે લીધી છે, બરોબર। એટલે કઈ ઊભી રહે લાલ સાહેબ
જ મીઠું મતલબમાં હું હલ્લી ને કે મારો હાથ હલશે એટલું મોબાઈલમાં વાઇબ્રેશન આવશે. તને ખબર છે સ્ટેબિલાઇઝેશન છે નહીં, બસ એ છે અત્યારે તો. બાકી તમને બતાવતું છે ને બતાવતું વાઇડ એંગલમાં છે ને થોડી ક્વોલિટી ડાઉન થાય, પણ દૂર દૂર કાળા કાળા વાદળા છે. ઓલરેડી દેખાય છે કે રેડ એલર્ટ જેવું જ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, આવું લાગતું છે. પણ વરસાદ જ રહેવાનો છે 99%, 80 થી 90%. કારણ કે જે વાદળા દેખાય છે આગા આગા ઝૂમ કરીને બતાવી તો ફાટી જાય. છતાં જો કોઈ સીનમાં થાય તો બતાવી દઈશું. ફૂલ વરસાદની આગાહી છે. હવે વાદળાનો સીન આવે તો તમને બતાવું. હા વરસાદ છે, વરસાદ. આમાં ભાઈ કઈ દેખાતું નથી. આ સાઈડમાં આવવું પડે છે. તો મિત્રો તમને બતાતું હોય તો આ સાઈડ અહીંયા કાળું કાળું ભમ્મર છે. અહીંયા આ વાદળાની નીચે પાછળ ફટ આખી હલવાણા હલવાય જ જાઓ. ઉપરવાળા તૈયારી હલવાઈ એવી આશા રાખો અને હલવાવું તો બતાવો. ये भराने तो दोस्तों अभी चालू गाड़ी में पवन तो है तो अवाज आवतो एक न आवतो कई खबर नहीं, पण आ वादળી ઉપર આવી ગઈ છે ઓલરેડી અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. કોક આવા ગાડીવાળા અમારી ગાંઠ ફાડે પણ હવે હકારે જાય. આ રીતનો સીન છે. ચારે ફરતી હરિયાળી છે. તમે જોઈ શકો છો આ મોબાઈલ આ સીધો ઓલું પવન આવતો એટલે આમ જોઈ લે કાંઈ ના. હા ત્યાં પવન આવતો પવનની કારણે થયું છે. ચારે ફરતી હરિયાળી છે. આ તમે જોઈ શકો છો બે બાજુ મતલબમાં ઘનઘોર વાદળા. હું બોલવું તો એ ભૂલી ગયો છું, પણ લાઈક આ રીતનું છે બધું. હાઈવે વાળો રસ્તો હતો, ઓરો હતો 5 કિલોમીટર, છતાં અમે આ રસ્તેથી આવેલા છીએ. એ થોડુંક ઓફ રોડ થઈ જાય અને મજા આવે, લીલું લીલું બતાય. બોલો પછી એક સરખો રોડ જ રહી. હવે આ અવાજ એટલો આવશે કે નહીં આવે મને નથી ખબર, કારણ કે પવન છે તો નોઈઝ આવે. હાલો મારી મેમરી ફૂલ ન થાય ને એવી રીતના હાલો મને કરી દો. બસ સ્ટોરી ચડાવવા મળ્યો. વાઇડમાં ફાટે હા સ્ટોરી મૂકી તો મારો મોબાઈલ કાઢવો પડે શું કીધા तो दोस्तों अभी आपको दिख रहा है नहीं दिख रहा है हमको नहीं पता, लेकिन वरसाद आ रहा है वहाँ से. थोड़ो वरसाद આવે છે. હવે મને ખબર નહીં આવી કે ચોખ્ખો આવી કે ઝાખો આવી, બરોબર, પણ મતલબમાં આવી ખરી જેવો તેવો. હા મારો દાંડિયો. હા દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો છે. સીધું જવા જો, સીધી જવાની છે. બાપ જામ. તો મિત્રો જોઈ શકો છો તમે ચારે બાજુ વરસાદ વરસાદ ને વરસાદ. હેઠે ઉભા રહે ભાઈ પણ વરસાદ ઓછો ન લાગે. તમે જોઈને વાહ વરસાદ બહુ છે, લાગે છે, આંખોમાં લાગે છે. હેલ્મેટ પહેરી લીધું છે. કોને ખબર દેખાય કે નથી દેખાતું? મને નથી દેખાતું કાંઈ. આને દેખાતું હોય તો ખબર છે. એક મારી ઘેટા લઈને છત્રી હેઠે બેઠા છે, તમે જોઈ શકો છો. સોરી મિત્રો, આ માળી નતા, ભાઈ હતા. વરસાદ છે. હવે આગળ શું
કાંઈક નદી બધી ભરેલી આવશે તો બતાવશું. હેલ્મેટ બોય આ કાંઈકની ખેતી થાય છે. મને ખબર વાહડા હે વાહડાની ખેતી થાય છે. બોલો આ રોડ પલ્લેલો છે. આ કટુમાં આકારે મરી ગયો કાળજી રાખીએ અમે કાઢી મૂકશું વિડીયો એડિટિંગમાં લઈ. ચલો મિત્રો, બાય બાય. એ વાહ 4 વ્હીલ લો ગમગમાટી આવે. સાઈડમાં ઉભો રહી જાઓ. तुम्हारी वहाँ का झाँकी नाका સ્લોમાં પછી હાથે કરવાનો ભાઈ. એ સ્લોમાં પછી હાથે કરવાનો. આની હેઠે લીધો આમ તો આની હેઠે નાળું છે. આમ તો બખા બોલે. દીપો કે મને બેગ લઈને ઉભો રખવી દીધો. દીપા કાંઈ નહીં, તું ખુદ આવી જા. આમ આમ એટલામાં આગળ તો આખો રોડ આવી જાય. વાઇડમાં પણ ફાટી જાય. ઉતારાય નહીં. પડી ગઈ તો ગાડી બેઠો ઉતારી તો પડી ગયું ભાઈ. હા નાળું નથી આવેલો ભાઈ. આ તો સસ્તો યાદ છે ને. હા જેવો ચાલુ રાખીને તો ન વાંધો. ચાલુ છે. હા નથી તો ખાલી છે. કોરી પડે વરસાદ જ નહીં. ચાલુ હોય પણ હજી કહી દઉં તને જોદી ના વાળ તો નહીં ભલે ગાળ બોલાઈ જાય તો હો ભાઈ થોડી ઘણી તો બોલાઈ જાય. જમણી બાજુ એ તો મને ખબર છે. આમ તો ખબર છે. હવે તો લગભગ પોગી જાવ.
માડ તો નહીં હા કપાળ ખોલી ગયો એક માથા નાકા સાકા તમે જોઈ શકો છો बहुत महंगा है कपास मेरा भाई બંધ કરી દો કે ત્યારે बंद कर देंगे हेलमेट काट ले હેલ્મેટ પહેરેલું રાખ ને ક્યાં રાખ્યું મારા હાથમાં રાખવું પડશે કહેતા નહીં અને રસ્તામાં ઓફ રોડિંગ તો થાય છે જોરદાર ભાઈ જયદીપભાઈ ની વાયેલી લાલ ટમેટા જેવી થાય નહીં હનુમાન દાદા તારે જે બોલવું માટે તો હે મારી ફોટો ક્યાં કેવું છે વાહે ઓલા કેવી રીતે ઓફ રોડિંગ કરે હતા જો 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 પડી જાય તો બાઈક પડી લેતો લેતો ને લે નું આવે હવે આનું શું ઉતરે એટલો બધો ઉતારવો થોડીક લાઈક વાઇડમાં नागिन 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 डांस करेगी गाड़ी नागिन डांस कर रही है अभी हेठ उतर दे પેલા બીજા સિવાય હાલતી નહીં હો ગાડી ખતરનાક થઈ ગઈ ભાઈ વાહેલી પડી કુદાય ને ત્યાં ગાડી નહીં થાય તને એવું લાગે મને જ બરોબર લાગે તો મિત્રો આ ઓલી શોકે આવજો ને વિડીયો નહીં ઉતાર શોખ યાદ રાખજે હે શોખ યાદ રાખજે 73 નું બસો બહુ વિડીયો હું નજારો નહીં જોતો 5 નહીં પણ 1 2 તો કે બે ત્રણ તો ખરું આપણે 5 લખ્યું છે રાઈડર આપણે આવ્યા જ્યારે ક્યાં ચોકી આવી હતી હા મેં તો નથી ભાળી એ દીપા ઓલા પર શોકે આવી હતી કે ભાઈ આગળ બસ ને આમાં કઈ એટલી બધી ડેપ્થ નહીં આવે કે તમે ઉતરો છો લાગે છે ને ડેપ એટલી બધી એટલે જ ને આમાં કઈ એ પ્રમાણે ડેપ્થ ન આવે વાઈડમાં ઉતારો નોર્મલ જ છે ક્લિયરિટી આવશે હું સીધે આવે સીધો. સીધું જ છે બાપુ વાહ એ યાર વાહ આની હાટુથી આ હાટો તમે તુલસીયામ ગયા હતા આપણે આપણે ગયા હતા નહીં? ગયા હતા ને બી? હા આ પેરી જવું હા આપણે ગંગાઈ બાણે જવાનું હા પેરી કંકાઈ બાણે છે જવું આપણે એમ મને લાગે ઓલા ફરક આપણી પાસે ઓલી નાની ગાડી છે એટલે નહીં જવા દીધા હોય એવું હોય નહીં વરસાદ એટલો હતો ભાઈ દીદી तो बम 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 बोले दिल के राज खोले અને ગાડી પાસે નો ભાગતો एक गियर डाउन करना हो तरह क्लच पकड़े ठाट ठाट पा आगे वो शेर तो नहीं लगता ભાઈ તો શરૂઆત જ કરી આવું તો છે તો ભરાવી દે આ કેડો નો ધોય ને આટોલા બમ્પ કરેલો છે એટલે થી ને આપણી જાવ ઉપરાડા નો કાઢે ની હાટો ઓહો ઉતારવા તો ના છે ઉતાર ગયા ગાડી લહેરાવાની બહુ બધું વાહે ઓલા આવે કે તો દોસ્તો હનુમાન ગળા પોગ આવી જશે અહીંયા વરસાદ ધીમે ધીમે ચાલુ છે ફૂલ મજા આવે હા આટો આવી ગયો આમાં હવે તો કહું જો વાઈડમાં છે બરોબર નાવાની અમને ના પાડી લાઈક નાવાની અમને ના પાડી છે એટલે મેં નાશું બાશું તો નહીં જ છે કારણ કે અમારા બાપાએ ના પાડી छड़ी खड़ाया चुकी है भाई छड़ी खड़ा ये रू बनती हुई गाड़ी प्रॉपर ऑफ रोडिंग लाइक 10-20% ऑफ रोडिंग કહેવાય આને અમારી ભાષામાં છે હનુમાન ગાળાનો માણા અહીંયા તેલના ડબ્બા માને આપણે આવ્યા હતા જો તને ખબર હોય તો લાડ બધા તેલના ડબ્બા પડ્યા હતા અને અંદર તો અત્યારે આપણે જઈએ ને ત્યારે જોઈએ લાડ બધા તેલના ડબ્બા પડ્યા હોય એની કારણે તેલના ડબ્બા માને અને લોડ કરવા આવે શનિવારે
સમજાણું? તારે ક્યારેક આવવું હોય ને કોકને લઈને તો શનિવારે આવજે, ત્યારે માણસો જાજા હશે. અત્યારે થોડું આવે કાંઈ નથી. આને સિમ્પતિ લેવા હાટુ આખું કરીએ કે તું વિચાર. પહેલેથી કીધેલું છે, લાલ સેવા ગયો ને ત્યાંથી કીધું હું એકને જ છું. તો તું સમજ દીકા આ સિમ્પતિ થઈ કે ન થઈ? મોટાભાઈ એકને કરો એટલે થોડું શાનદાર છે. ફૂલ જોરદાર નજારો તો તું અમારી જ્ઞાન. કે તું ગમે એ કર ને તો એ બધા છે ને પીવું હોય તો પીવાય. હો એટલે આ પીવાય હો. ડુંગરાનું પાણી અત્યારે લાગે પીએ પીએ. મસ્તીનો કડક થોડુંક મોડું પાણી લાગે. નેરા ચાલુ થઈ જશે ધીમે ધીમે. સારું શું, આમ તો આપણે સારા ટાઈમે જ આવ્યા. અત્યારે તો ઉતરવા દે ને. તો ભાઈ ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા છે. એ જડી ઓલા ક્યાં બાંગુ નાખમાં. હા જો હા ગંગા. ચલો પછી આગળ એડ કરી નાખવાની. હું જ ઘરે હોવાનું એમ કીધું. હા ફૂલ ગ્રીન છે હો ભાઈ. આપણે જો પરબ રોકાય કે નહીં એટલે ત્યાંથી જુનાગઢ 50 કિલોમીટર થાય. માથું ઉઠી જાય, યાદ રાખજો. ક્યાં હોય એવું એને ઓલા પણ फोटो शूट चल रहा है इधर. આગળ પાણી પીરું છે. હા જે નહીં નાવાય નાખત પણ ઓલા કાકાને એમ લાગશે કાને ના પાડી તોય નાયા. એ કાકાની રાખવા માટે થયું, આપણે નહીં નાયે. આ વડલો છે બરોબર. અહીંયા બધા પોતાના ઘર બનાવેલા છે, લાઈક બંગલા. જેને બન્યા હોય એને મુબારક. આ પાણો ને મને પેલા લાગી હતી જવાના છે જુનાગઢ. મસ્ત જુનાગઢનું લોકેશન દેખાડ્યું છે. હા છે એટલો પલ્લેલો છો. બાકી હું છે ને